હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? આઈ હોપ તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, મજામાં. આજે હું તમારા માટે ફરીથી એક મસ્ત મજાની રેસીપી લઈને આવી ગઈ છું, જે શિયાળામાં નાના મોટા બધાને ભાવશે. જો તમારા ઘરમાં કોઈ લીલી મેથી ના ખાતું હોય તો તેને આ રીતે પણ તમે ખવડાવી શકો છો. સૌ પ્રથમ આપણે લીલી મેથી લઈશું, જેને સાફ કરીને કટિંગ કરી લઈશું. પછી એને ધોઈને ઘઉંનો લોટ લઈશું, એમાં મેથી ધોયેલી નાખીશું, સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું નાખીશું, થોડાક તલ નાખીશું વ્હાઈટ, અને ટેસ્ટ પ્રમાણે લીંબુ નીચવીશું, અને થોડુંક એવી ખાંડ નાખીશું દળેલી. જે પછી આ રીતે આપણે વણી લઈશું. વણીને એને શક્કરપારાના શેપમાં કટિંગ કરી લઈશું. એ કટિંગ કરીને આપણે તેલમાં ફ્રાય કરી દઈશું, જેને કહેવાય છે મેથીના શક્કરપારા. નાના બાળકો મેથી ખાતા નથી ને મેથીની આઈટમ બી ખાતા નથી, ને ઘરમાં બી કોઈ એવા વ્યક્તિ હોય છે જેને મેથીનો ટેસ્ટ પસંદ નથી હોતો, તો ઇગ્નોર કરે છે. તો તેમને આ રીતે તમે એકદમ સરસ મજાની રેસીપી બનાવીને ખવડાવી શકો છો. અને જો મારી રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ટ્રાય કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. આપણે આ રીતે કટિંગ કરી લઈશું, શક્કરપારાના શેપમાં એકદમ. ઓલરેડી પહેલાંથી જ મેં એક રોટલો વણીને જે ફ્રાય થવા માટે મૂકી દીધો હતો, તે અત્યારે ફ્રાય થાય છે. આ રીતે કટિંગ કરીને તમારે તેલમાં વારાફરતી તળતા જવાનું છે. એકદમ ગોલ્ડન થઈ જાય, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ રેસીપી તૈયાર થાય છે. અને નાના બાળકોને તો ક્રિસ્પી વધારે ભાવતું હોય છે, જેથી આસાનથી તેમને ખવડાવી શકો છો આ રીતે. નાના બાળકોને બોક્સમાં બી તમે આસાનીથી આ રેસીપી કરી આપી શકો છો. જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી મારા શક્કરપારા તૈયાર